સુરતના ભિસ્તાન વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલો બ્રિજ અત્યારે વિવાદોના વંટોળમાં ફસાયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ઉતાવળે બ્રિજનું લોકાર્પણ તો કરી દેવાયું, પણ બ્રિજ ઉતરતા જ વાહન ચાલકો માટે ડેડ એન્ડ સાબિત થઈ રહ્યો છે. બ્રિજ પૂરો થતાની સાથે જ રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું હોવાથી આગળ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ છે. આ છબરડાના અહેવાલો મીડિયામાં પ્રસારિત થતાં જ શાસક પક્ષના કોર્પોરેટરોમાં દોડધામ મચી ગઈ હતી. પોતાની છબી બચાવવા માટે એક પછી એક કોર્પોરેટરો તાબડતોબ બ્રિજ પર પહોંચ્યા હતા. જનતાના રોષથી બચવા કોર્પોરેટરોએ સ્થળ પર જ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા. કોર્પોરેટરોનો બચાવ એ છે કે ભલે આગળ રેલવેનું કામ ચાલતું હોય, પરંતુ બ્રિજની બાજુમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ અને સ્થાનિક રહીશોને આનાથી ફાયદો થશે. જોકે હકીકત એ છે કે સામાન્ય જનતા માટે આ બ્રિજ અત્યારે માત્ર યુટર્ન લેવાનું સાધન બનીને રહી ગયો છે. કરોડોના ખર્ચ છતાં અધૂરા આયોજનને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. लोगों के काम नहीं आ रहा। आज मैं यहाँ के व्यापारियों के साथ, ये व्यापारी जिनके यहाँ 1400 टोटल इंडस्ट्रीज है, इन 1400 इंडस्ट्रीज में इनका भी 3 गालों का खाता है और यहाँ 25 से 30 हजार लोग बेस्तान सिद्धार्थनगर की तरफ से यहाँ आते हैं। जो ये रोड सीधा जाता है अल्थान तक, अल्थान में जो व्यापारी है, सीपी लाइट वेसू में जो व्यापारी बिजनेसमैन है, वो सब यहाँ इसी ब्रिज का उपयोग करके आते हैं। मैं ये व्यापारी हमारे साथ है, ये आप ये जानकारी देंगे। यहाँ से आने से जो बेस्तान में जो चौकड़ी है उसका ट्रैफिक नहीं हटता है, सीधा बेस्तान में आना है तो सट आ जाते हैं और जो ट्रैफिक भी नहीं मिलता है और पब्लिक शाम को सुबह बहुत लेबर इधर से उधर आती है और वो बहुत फायदा हो रहा है। तो यहाँ जो बेस्तान चौकड़ी पर एक्सीडेंट होते थे वो बेस्तान चौकड़ी के ऊपर जो टाइम लगता था, जो एक्सीडेंट होता था, वो सब कुछ नहीं हो रहा है। सीधा हमने आए, बेसू से आते हैं, सीधा चौकड़ी पार किया और पहले कितना टाइम लगता था? पहले टाइम लगता था, अभी कोई टाइम नहीं लगता है। तो यहाँ 25 से 30 हजार लेबर जो ये भगवती इंडस्ट्री में काम करते हैं, यहाँ 1800 इंडस्ट्री, बहुत बड़ी संख्या में लेबर यहाँ काम करती है। वो लेबर्स को जाने के लिए उसके मालिक, उसके सुपरवाइजर, वहाँ के मैनेजर, अकाउंटेंट, पैकिंग वाले, ट्रांसपोर्ट वाले, उनके लिए बहुत बड़ी सुविधा हुई है। नमस्कार मित्रों, આપણે અહીંયા ઊભા છીએ અત્યારે બેસ્તાન સિદ્ધાર્થનગર આ સેકન્ડ વીઆઈપી રોડ છે આખો, ને અત્યારે આ બ્રિજનું ઉદઘાટન થયું છે આદરણીય જલશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે. મિત્રો, આ બ્રિજ ઉપયોગતા કેટલી હોવી જોઈએ? આ બ્રિજમાં ઉપયોગતા એટલે અત્યારે તમે જોઈ શકો છો, આ તરફ ઇન્ડસ્ટ્રી આખી છે. આ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 18,000થી વધુ અહીંયા કારખાનાઓ છે, જેના કારણે લોકો અહીંયા આવવા જવાની સગવડતા ખૂબ સારી થઈ છે. 1000 લોકો રોજ આ બ્રિજનો ઉપયોગ કરે છે. આની આગળ જ બેસ્તાન રેલવે સ્ટેશન છે, જેને પણ જવું હોય સ્ટેશન સિદ્ધાર્થનગરથી ચડી અને સ્ટેશન જવામાં ખાલી 2 મિનિટ લાગે છે. મિત્રો, આ બ્રિજ એટલો ઉપયોગી બન્યો છે બેસ્તાન માટે, અને આ બ્રિજ આવનાર સમયમાં હજુ ઉપયોગી બનશે, કેમ કે આ બ્રિજ સીધો એરપોર્ટ જાય છે અને આ તરફ ભવિષ્યમાં બ્રિજ હિંડોળીને ક્રોસ કરશે. એટલે મિત્રો, તમે જોઈ શકો છો કે આ બ્રિજને ઉદઘાટન કરીને આજે સી આર પાટીલ સાહેબે આખા જનતાને, બેસ્તાની જનતાને અને આ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટી સૌગાત આપી છે. મેં બધાને આભાર માનું છું, સાહેબનો આભાર માનું છું. ધન્યવાદ. વંદે માતરમ.